તો સુરેન્દ્રનગર જિલ્લામાં ખાણમાં ધોધના નયનરમ્ય દ્રશ્યો। ચોટીલા અને થાન તાલુકામાં ખાણમાં ધોધની જેમ વહ્યા પાણી। ચોટીલાનો મોરસલ ડેમ ઓવરફ્લો થતા પથ્થરની ખાણમાં પાણી વહ્યા। સુરેન્દ્રનગર જિલ્લામાં પથ્થરોની ખાણ આવેલી છે। ખાણમાં ધોધના નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા। ચોટીલા અને થાન તાલુકામાં ખાણની અંદર ધોધની જેમ પાણી વહ્યા। ચોટીલાનો મોરસલ ડેમ ઓવરફ્લો થતા પથ્થરની ખાણમાં આ પાણી વહેતા જોવા મળ્યા। નયનરમ્ય દ્રશ્યો સર્જાયા। લોકો અહીંયા પહોંચ્યા હતા આ નજારાને માણવા માટે અને લોકોએ પોતાના મોબાઈલના કેમેરામાં આ રમણીય નયનરમ્ય દ્રશ્યો પણ કેદ કર્યા હતા। તો સુરેન્દ્રનગર જિલ્લામાં ખાણમાં ધોધના નયનરમ્ય દ્રશ્યો। ચોટીલા અને થાન તાલુકામાં ખાણમાં ધોધની જેમ વહ્યા પાણી। ચોટીલાનો મોરસલ ડેમ ઓવરફ્લો થતા પથ્થરની ખાણમાં પાણી વહ્યા। સુરેન્દ્રનગર જિલ્લામાં પથ્થરોની ખાણ આવેલી છે। ખાણમાં ધોધના નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા। ચોટીલા અને થાન તાલુકામાં ખાણની અંદર ધોધની જેમ પાણી વહ્યા। ચોટીલાનો મોરસલ ડેમ ઓવરફ્લો થતા પથ્થરની ખાણમાં આ પાણી વહેતા જોવા મળ્યા। નયનરમ્ય દ્રશ્યો સર્જાયા। લોકો અહીંયા પહોંચ્યા હતા આ નજારાને માણવા માટે અને લોકોએ પોતાના મોબાઈલના કેમેરામાં આ રમણીય નયનરમ્ય દ્રશ્યો પણ કેદ કર્યા હતા।